દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રો દિવસની ઉજવણી કરવામાં આવી. 26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રો દિવસની ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના તટીય વિસ્તારોમાં મેંગ્રોની સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતભરનું બીજું સૌથી મોટું મેંગ્રો આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચનું તટીય વિસ્તાર વાવાઝોડું, ઊંચા મોજાઓ, તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારા જેવા કે કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે. મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવનશૈલી તરીકે કાર્ય કરે છે. તે મોજાની ઉર્જાને શોષી લે છે, તટલાઇનને સ્થિર કરે છે અને આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો, ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે. આ મહત્વને ધ્યાને લઈને આજે કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટર્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. દીપક ફાઉન્ડેશનના મેનેજર અનિલકુમાર નવસારી, કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ, દીપક ફિનોલેક્સના નિર્મલસિંહ યાદવ, સંદીપ વરિયા, ડીસીએમ શ્રીરામ લિમિટેડના ડોક્ટર જયપ્રવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્રિત સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી, વન વિભાગ, કોર્પોરેટર્સ અને એનજીઓ સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી બનેલા કન્સોર્ટિયમની રચનાનું સૂચન કર્યું હતું. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. મારું નામ સંદીપ વરિયા છે. હું ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે રહી CSR પ્રોગ્રામ્સને લીડ કરું છું. ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રોવ પ્લાન્ટેશનના કવરમાં. તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રોવ પ્લાન્ટેશન કરીએ, જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે. જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે, એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઉમદા વાતાવરણ પૂરું પાડે છે. તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે, કાર્બન સિક્વેન્સ્ટ્રેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે. તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે 400 હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે. મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું. આજે વર્લ્ડ મેંગ્રોવ્સ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે. દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાદરા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સની સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ 100 એકર્સનું મેંગ્રોવ રેસ્ટોરેશનનું કામ કરી રહ્યા છે. અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં, અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવીએ અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સોર્શિયમ જેવું ક્રિએટ કરીએ, જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશનનું કામ કરી શકીશું. આનો એ જ હેતુ છે.